નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 27 ફેબ્રુઆરી 2026 આજે આપણે ચણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે પણ મિત્રો 1000 થી 1100 વચ્ચે ચણાની બજાર નોંધાઈ છે। આજે પણ ઘણા બધા માર્કેટ યાર્ડમાં સામાન્ય ઘટાડા સાથે પણ વેપાર થતો જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં મિત્રો ચણાની બજારમાં સુધારો આવવાની પૂરેપૂરી સંભાવના માર્ચ મહિનામાં દેખાઈ રહી છે। આવકોનું પ્રેશર ઘટશે એટલે ચણાની બજારમાં સુધારો આવવાની પણ સંભાવના મગફળીની જેમ દેખાઈ રહી છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો ધારી 945 થી 1020 રૂપિયા, વિરમગામ 1020 થી 1039 રૂપિયા, મોરબી 924 થી 1028 રૂપિયા, રાજકોટ 935 થી 1060 રૂપિયા, પાટડી 1000 થી 1022 રૂપિયા, ધંધુકા 1000 થી 1251 રૂપિયા, જેતપુર 850 થી 1051 રૂપિયા, સમી 1020 થી 1035 રૂપિયા, હળવદ 965 થી 1028 રૂપિયા, કોડીનાર 900 થી 1058 રૂપિયા, વાંકાનેર 870 થી 1042 રૂપિયા, વેરાવળ 904 થી 1069 રૂપિયા, થ્રોલ 930 થી 1000 રૂપિયા, મેદરડા 970 થી 1031 રૂપિયા, વિસાવદર 970 થી 1038 રૂપિયા, ખાંભા 1000 થી 1033 રૂપિયા, પોરબંદર 845 થી 925 રૂપિયા, જામજોધપુર 860 થી 1040 રૂપિયા, ધ્રાંગધ્રા 1020 થી 1030 રૂપિયા, હિંમતનગર 1013 થી 1640 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1050 રૂપિયા, મોડાસા 1015 થી 1021 રૂપિયા, જૂનાગઢ 900 થી 1052 રૂપિયા, બાવળા 1036 થી 1060 રૂપિયા, જામનગર 980 થી 1050 રૂપિયા, બાબરા 1008 થી 1032 રૂપિયા, અમરેલી 820 થી 1050 રૂપિયા, હારીજ 990 થી 1032 રૂપિયા, માંડલ 1000 થી 1033 રૂપિયા, ખેડબ્રહ્મા 1080 થી 1100 રૂપિયા, માણસા 995 થી 995 રૂપિયા, કાલાવડ 754 થી 1139 રૂપિયા, મહુવા 970 થી 1025 રૂપિયા, થરા 980 થી 996 રૂપિયા, જામખંભાળિયા 925 થી 1014 રૂપિયા, ભાવનગર 820 થી 1174 રૂપિયા, જસદણ 980 થી 1041 રૂપિયા, દાહોદ 1080 થી 1090 રૂપિયા, ડીસા 940 થી 1017 રૂપિયા અને બોટાદ 948 થી 1050 રૂપિયા।